તો ફ્રેન્ડ્સ એકદમ લાલ ચટક ગાજરનો હલવો આપણે આજે બનાવવાના છે. તો બનાવતી વખતે ફ્રેન્ડ્સ થોડીક ટિપ્સ હોય છે જે ધ્યાનમાં રાખવાની હોય છે. ઘણાના ગાજરનો હલવાનો કલર થોડોક ફીકો પડી જાય છે અને ટેસ્ટ નથી લાગતો. તો ફ્રેન્ડ્સ મોઢામાં જતાની સાથે ઉગળી જાય એવો એકદમ મસ્ત મજાનો આપણે આ ગાજરનો હલવો બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ ગાજરનો હલવો બનાવવા માટે ગાજર ચોઈસ કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું. આવા લાંબા અને થોડાક જાડા ગાજર લેવાના. પતલા ગાજરનો હલવો સારો નથી લાગતો. તો ફ્રેન્ડ્સ આપણે આશરે 2 કિલો જેટલા ગાજર લઈ લીધા છે અને લીધા પછી ફ્રેન્ડ્સ આને આપણે ધોઈ લેવાના છે. ધોયા પછી ફ્રેન્ડ્સ આપણે છાલ પાડશું, કેમ કે ગાજર માટીની અંદર થાય છે એટલે થોડી ઘણી અંદર રચકણ હોય છે માટીની. તો આપણે ધોઈને રેડી રાખ્યા છે. હવે આપણે એની છાલ પાડી લેશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ જ લાલ ચટક ગાજર છે. ફ્રેન્ડ્સ આવા ગાજર હોવા છતાં પણ ઘણીવાર ઘણાના હલવાનો કલર ફિક્કો પડી જાય છે. તો ફ્રેન્ડ્સ એની પાછળનું જે કારણ છે આપણે આગળ વિડીયોમાં બતાવશું. તો પહેલા આપણે આની છાલ પાડી લઈએ. બોલું છો હા. તો ફ્રેન્ડ્સ આપણા બધાય ગાજર આપણે છાલ પાડીને એકદમ રેડી કરી લીધા છે. હવે આપણે એને ખમણી લેવાના છે. તો ફ્રેન્ડ્સ જે ખમણી છે એ આપણે બારીક કાણાવાળી લેવાની છે, જેથી ગાજરનો હલવો તરત ચડી જાય અને એકદમ સોફ્ટ બને. તો હવે આપણે ગાજર ખમણી લેશું. તો ફ્રેન્ડ્સ આપણા ગાજર આ તમે જોઈ શકો છો ખમણાઈને એકદમ રેડી થઈ ગયા છે. છીણ એકદમ બારીક છે, જેથી હલવો એકદમ સોફ્ટ બનશે. તો ફ્રેન્ડ્સ હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ ગાજરની કીસ છે આપણે રેડી કરી દીધી છે. હવે એક આપણે લોયું લઈ લીધું છે, જે ચાલુ કરી દઈશું. અને લોયામાં આપણે એક મોટો ચમચો ભરીને ઘી એડ કરી દઈશું. લગભગ અડધી વાટકી ઘી છે. તો જે ઘી છે ફ્રેન્ડ્સ એ પીગળી ગયું છે અને આ જે ગાજરની કીસ છે આપણે એડ કરી દઈશું. સ્ટાર્ટિંગથી લઈને છેલ્લે સુધી ફ્રેન્ડ્સ આપણે ગેસ એકદમ સ્લો જ રાખવાનો છે. ફ્રેન્ડ્સ હવે આપણે જરાક એને હલાવી લેશું, જેથી ઘી વ્યવસ્થિત ઉપર સુધી મિક્સ થઈ જાય. અને સ્લો આંચ પર આપણે લગભગ અડધો કલાકનો સમય લાગશે પાકવામાં. અને આપણે ઢાંકશું ને ફ્રેન્ડ્સ, એમ જ સ્લો આંચ પર પાકવા દેશું. તો હવે ફરીથી આપણે એને હલાવી લેશું. ગાજરમાંથી થોડું ઘણું પાણી છૂટે છે. આજે આપણે હલવો જે બનાવશું એમાં ન તો દૂધનો ઉપયોગ કરશું, ન તો આપણે માવો નાખવાનો છે. છતાંય ફ્રેન્ડ્સ એકદમ દુકાનમાં માર્કેટમાં મળે એવો આપણો હલવો બનીને રેડી થઈ જશે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું કે હલવો સ્લો આંચ પર બનાવવાનો અને ઢાંકવાનો નથી. તો આપણે આને હવે તળિયેથી હલાવશું, જેથી હલવો જે આપણું ગાજરનું છીણ છે એ નીચે ચોટી ન જાય.
ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે ગાજરનો હલવો બનાવે ને કલર એકદમ લાઇટ થઈ જાય છે, જે લાલ ચટક ગાજરનો કલર હોય છે એ નથી દેખાતો. તો ફ્રેન્ડ્સ એની પાછળનું મૂળ કારણ શું છે કે આપણે ઘણી વાર હલવો ઢાંકીને બનાવતા હોઈએ તો ફટાફટ ચડી જાય એના માટે. તો જ્યારે આપણે ઢાંકીને બનાવે છે ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય છે, એટલે હલવો બનાવતી વખતે આપણે સ્લો આંચ પર ઢાંક્યા વગર જ હલવો બનાવવાનો છે, જેથી હલવાનો કલર જે છે એકદમ લાલ ચટક જળવાઈ રહે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડી ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. અડધી ક્વોન્ટિટી ઓછી થઈ જાય પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો હલવો થોડો ગળી ગયો છે. તો આપણી જે ક્વોન્ટિટી છે હલવાની ફ્રેન્ડ્સ ઘણી ઓછી થઈ ગઈ છે, આ તમે જોઈ શકો છો. અને જે છીણ છે એ પણ ટ્રાન્સપરન્ટ થવા આવ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે ખાંડ ઉમેરવાની છે. ગાજર અતિશય મીઠા હોય તો આપણે ખાંડ ઓછી ઉમેરશું. આપણે જે ગાજર લીધા છે સ્વાદમાં મીઠા છે, એટલે આપણે લગભગ 250 ગ્રામની આસપાસ જ ખાંડ અત્યારે ઉમેરવાની છે. 2 કિલો ગાજર હતા, કચરો આપણે બધો કાઢી લઈએ તો 1.5 કિલો જેટલો ગાજરનું છીણ રેડી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે 250 થી 300 ગ્રામ જેટલી જ ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેર્યા પછી ફ્રેન્ડ્સ આપણે એને વ્યવસ્થિત હલાવી લઈશું, જેથી ખાંડનું પાણી છૂટું પડે અને ગાજર નીચેથી દાજે પણ નહીં. આપણે માવો પણ નથી યુઝ કર્યો, કોઈ જાતનું અંદર દૂધ નથી નાખ્યું કે મિલ્ક પ્રોડક્ટ નથી એડ કર્યો. તો હવે આને વ્યવસ્થિત હલાવી લઈશું. ધીમા આંચ પર બનાવો ને તો ગાજરનો જે 2 કિલો આપણે ગાજર લીધા હોય 2 થી 2.5 કિલો, તો એને બનતા ઓછામાં ઓછા 1.5 કલાકનો સમય લાગી જાય છે, છીણમાંથી લઈને છાલ કાઢવાથી લઈને પાકવા સુધી. તો 2 કલાકનો સમય તો ફ્રેન્ડ્સ ગાજરના હલવાને સમજી લેવાનો. તો આ તમે જોઈ શકો છો અત્યારે એકદમ ગાજરનો હલવો આપણો સોફ્ટ થઈ ગયો છે. હવે જેટલું પાણી છે એ બળી જશે અને ઘી છૂટું પડશે એટલે આપણો હલવો રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ કલર પણ એકદમ જળવાઈ રહ્યો છે, લાલ ચટક આપણો ગાજરનો હલવો બનીને રેડી થવા આવ્યો છે. અત્યારે જે કેમેરો છે એમાં થોડોક અલગ કલર દેખાઈ રહ્યો છે, બાકી જે ઓરિજિનલ જે ગાજરનો રેડ કલર હોય છે એ જ આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. ઘણા લોકો ફૂડ કલર એડ કરે છે, તો આપણે આજે કંઈ ફૂડ કલર એડ કરવાની જરૂર પડી નથી. લાલ ચટક એકદમ હલવો બનીને રેડી થયો છે. તો આજે ખાંડ એડ કર્યા પછી ફ્રેન્ડ્સ ખાંડનું પાણી બને છે અને આ પાણી બળતા આપણે હજી અડધી કલાકનો સમય લાગી જશે. ફ્રેન્ડ્સ ઘણા લોકોનો એ જ પ્રોબ્લેમ હોય છે કે ગાજરના હલવાનો કલર ચેન્જ થઈ જાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ગાજરનો હલવો હોય કે દૂધીનો હલવો હોય, ઢાંક્યા વગર બનાવવાનો. આની પહેલાં આપણે દૂધીના હલવાની પણ રેસીપી પોસ્ટ કરી છે અને ફ્રેન્ડ્સ એનો પણ કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહ્યો છે ને આ ગાજરના હલવાનો કલર પણ તમે જોઈ શકો છો. અત્યારે થોડી બ્રાઇટનેસ છે એટલે આવો દેખાઈ રહ્યો છે, બાકી એકદમ જે રેડ કલર હોય છે એ કલરનો હલવો આપણો બનવા આવ્યો છે. આ બધું પાણી બળી જશે અને ઘી છૂટું પડી જશે. ફ્રેન્ડ્સ આ બધું ગાજર અને ખાંડનું પાણી થઈ ગયું છે અને ગાજરની જે છીણ છે ફ્રેન્ડ્સ એ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. ગાજર તો આપણા ચડી ગયા છે, ફક્ત પાણી બળવાનું બાકી છે. તો આપણો ગરમા ગરમ ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. ઘી છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી અને ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું. ઠંડી સ્પેશિયલ આપણો આ ગાજરનો હલવો ફ્રેન્ડ્સ વગર માવાએ અને વગર દૂધે આજે આપણે બનાવ્યો છે, છતાંય એકદમ સોફ્ટ અને ટેસ્ટી આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો આપણે સર્વ કરી દઈએ ને. જે હલવાની ક્વોન્ટિટી હતી તમે જોઈ શકો છો, આપણે જ્યારે બનાવવા લીધું ત્યારે આખું લોયું ભરેલું હતું અને અત્યારે જોઈ શકો છો એકદમ જ ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે. તો લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ બેસ્ટ એવો આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. તો આપણે એક બાઉલમાં
અને સર્વ કરી લઈશું. તો માઉથ વોટરિંગ એવો આપણો આ ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મળશું ફરીથી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.